નમસ્કાર ગુજરાતવાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો, આજે થઈ છે 20 ડિસેમ્બર અને વાર થયો છે શનિવાર। દેશવાસીઓ ફરી એકવાર થઈ જાજો સાવધાન। ભર શિયાળા દરમિયાન હવે પછી માવઠા અને હવે સક્રિય બની રહેલા નવા વાવાઝોડાને લઈને થઈ જાજો તૈયાર, સાવધાન રહેજો। જી હા દર્શક મિત્રો, તમે લાઈવ અત્યારે જોઈ શકો છો અરબી સમુદ્રના ક્ષેત્રથી લઈને બંગાળની ખાડીના વિસ્તાર અને હિન્દ મહાસાગરના ઊંડાણવાળા દરિયાની અંદર અનેક પ્રકારની નવી સાયક્લોનિક સર્ક્યુલેશન વાળી મજબૂત સિસ્ટમો સક્રિય બનતી જોવા મળી રહી છે અને જેને લઈને દરિયાઈ વિસ્તારની અંદર અત્યારે તોફાની હલચલ દરિયાની અંદર ઊંચા મોજા ઉછળી રહેલા છે। સાથે સાથે મિત્રો, અત્યારે તમે જોઈ શકો છો બંગાળની ખાડીના દરિયામાં હવે પછી આ લો પ્રેશરવાળી સિસ્ટમ મજબૂત બનીને ડિપ્રેશનના વિસ્તારની અંદર પોતાનું ભયંકર જોર દર્શાવી રહેલી જોવા મળી રહી છે, જેની અસરને લઈને આ સંપૂર્ણ ક્ષેત્રની અંદર મિત્રો તમે જોઈ શકો છો એમ પવનોની તીવ્રતાની અંદર મોટા ફેરફારો આવી રહ્યા છે। બંગાળની ખાડી અને અરબી સમુદ્રના વિસ્તારોની અંદર અત્યારે મિત્રો 60 થી લઈને 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આંધી, તૂફાન, વંટોળ જેવા ભયંકર પવનો ફૂંકાઈ રહ્યા છે। સાથે સાથે દક્ષિણ ભારતના દરિયાઈ કાંઠાના અનેક વિસ્તારોની અંદર રાજ્યની અંદર ફરી એકવાર માવઠું પોતાની અસરો દર્શાવી રહ્યું છે। આ સાથે પૂર્વીય ભારતના વિસ્તારોની સાથે ઉત્તર ભારતના વિસ્તારોની અંદર, પશ્ચિમ ભારતના વિસ્તારોની અંદર હવાના હળવા દબાણ સાથે સાથે અત્યારે પશ્ચિમી ભારતના સંપૂર્ણ વિસ્તારોની અંદર નવી પશ્ચિમી વિક્ષેપ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને હવાના દબાણને લઈને હવે પછી ગુજરાતના વિસ્તારોની અંદર પશ્ચિમી વિક્ષેપો આગળ વધી રહેલા જોવા મળી રહ્યા છે, જેના કારણે અત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનું જોર પણ અત્યારે ગુજરાત રાજ્ય ઉપર અસર દર્શાવી રહ્યું છે। તમે લાઈવ જોઈ શકો છો સંપૂર્ણ વિસ્તારોની અંદર ફરી એકવાર વાદળ છવાયા વાતાવરણને લઈને નવી આગાહી છે મિત્રો વ્યક્ત કરી દેવામાં આવી છે। હવે પછી ગુજરાત રાજ્યમાં ભર શિયાળા દરમિયાન વાદળ છવાયું વાતાવરણને લઈને નવી આગાહી છે મિત્રો જાહેર કરી દેવામાં આવી છે। હાલ મિત્રો દક્ષિણ ભારતના વિસ્તારોમાં હૈદરાબાદ, બેંગલુરુ લાગુના વિસ્તારની સાથે વિશાખાપટ્ટનમના વિસ્તાર છે, મુંબઈના દરિયાઈ કાંઠાના વિસ્તારોની સાથે ગુજરાતના હવામાનને લઈને પણ વાદળ છવાયું વાતાવરણ છે મિત્રો જોવા મળી રહ્યું છે। ગુજરાતના હવામાનની અંદર પણ મોટા ફેરફારો આવી રહ્યા છે। ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર મોટા બદલાવ આવી રહેલા જોવા મળી રહ્યા છે। સાથે સાથે તમે લાઈવ અત્યારે જોઈ શકો છો ઉત્તર ભારતના ક્ષેત્રની અંદર અત્યારે તોફાન સક્રિય બનતું જોવા મળી રહ્યું છે। અત્યારે સાયક્લોનિક સિસ્ટમના ભયંકર ઘેરાવા પોતાની અસરો દર્શાવી રહ્યા છે, જેમાં સૌથી વધારે અસર મિત્રો તમે જોઈ શકો છો ઉત્તર ભારતના વિસ્તારોની અંદર હિમવર્ષાને લઈને મનાલીના ક્ષેત્રથી લઈને હિમાલયના વિસ્તારોની અંદર અત્યારે -20 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળી રહ્યું છે। ઉત્તર ભારતના સંપૂર્ણ વિસ્તારોની અંદર અત્યારે બરફ વર્ષાનો માહોલ જોવા મળી રહ્યો છે। આમ હવે ઉત્તર ભારતના વિસ્તારોમાંથી બદલાતા તોફાની પવનોની દિશા ગુજરાતની અંદર ચારેય દિશાઓમાંથી એકઠા થતા ભેજના પ્રમાણની અંદર અસરોને લઈને પણ હવે પછી મોટા ફેરફારો વાતાવરણમાં આવી રહ્યા છે। ગુજરાતની અંદર કંઈક નવા જૂની થવાને લઈને આગામી 5 દિવસ માટે નવી આગાહીઓ કરવામાં આવી રહી છે। મિત્રો તમે જોઈ શકો છો હાલ અત્યારે લાઈવ જોઈ શકો છો બંગાળની ખાડીના તટીય ક્ષેત્રોમાંથી સક્રિય બની રહેલી સ્ટફ લાઈનો દક્ષિણી ભારતના અનેક વિસ્તારોની અંદર ત્યારથી મિત્રો સ્ટફ લાઈનો અત્યારે આગળ વધતી જોવા મળી રહી છે અને ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર પોતાની હળવી અસરો દર્શાવી રહી છે। આમ મિત્રો સક્રિય બનતી અનેક પ્રકારની સિસ્ટમોની અસરોને લઈને ગુજરાતની અંદર હવે પછી વાતાવરણમાં કંઈક નવા જૂની થવાને લઈને ઠંડીના પ્રમાણની અંદર વધારો થવાને લઈને ભર શિયાળા દરમિયાન વાતાવરણમાં માવઠું થવાને લઈને નવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે। વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। સાથે મિત્રો અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર તાજી અને મહત્વની આગાહી સામે આવી છે। ગુજરાત રાજ્યની અંદર ખાસ કરીને મિત્રો 20 થી લઈને 25 ડિસેમ્બરના સમયગાળા દરમિયાન ડબલ ઋતુનો અહેસાસ ગુજરાતવાસીઓને થશે। વહેલી સવાર દરમિયાન ઠંડી અને રાત્રિના સમયગાળા દરમિયાન ઠંડી, જ્યારે બપોરના સમયગાળા દરમિયાન ગરમીનું પ્રમાણ વધતું જોવા મળવાનું છે।
આમ હવે વાતાવરણમાં ફેરફારને લઈને ચારે દિશાઓમાંથી આવી રહેલા બદલાવને લઈને તોફાની પવનોની અવરજવરને લઈને ગુજરાતની અંદર ફરી નવા જૂની થવાને લઈને નવી શક્યતા જાહેર કરવામાં આવી છે. દરિયાના સંપૂર્ણ વિસ્તારોમાં જેમાં માલદીવ આજુબાજુના વિસ્તારોની અંદર ભયંકર દબાણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે. આમ સિસ્ટમોની ભયંકર અસરોને લઈને ધીમે ધીમે દરિયાઈ મારફત થકી દક્ષિણ ભારતના આ વિસ્તારોની અંદર સિસ્ટમ ત્રાટકવાની તૈયારી કરતી જોવા મળી રહી છે. તમે લાઈવ પણ જોઈ શકો છો કે આ સંપૂર્ણ એરિયાની અંદર દબાણ વધી રહ્યું છે. હવે પછી અફઘાનિસ્તાનના વિસ્તારોની સાથે મિત્રો આ ભારતના વિસ્તારોને આ વિસ્તારોમાં મિત્રો અત્યારે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સોની અસરને લઈને ગુજરાતનું હવામાન ફેરવાઈ રહ્યું છે અને આમ હવે પછી ગુજરાતની અંદર લાંબા સમયના વિરામ બાદ ફરી એકવાર વાદળછવાયું વાતાવરણ જોવા મળવાનું છે. ભાવનગર છે, અલંગ છે, અમરેલી છે, જુનાગઢ છે, ગીર સોમનાથના વિસ્તારોની અંદર પણ વાતાવરણમાં અસ્થિરતા જોવા મળી. સાથે સાથે ભરૂચના, રાજપીપળાના, નર્મદાના વિસ્તારોની અંદર, સુરતના વિસ્તારોની અંદર, વ્યારાના પંથકની સાથે વલસાડ, આહવાના વિસ્તારોની અંદર, નવસારી, ડાંગના વિસ્તારોની અંદર મોટા ફેરફારો વાતાવરણમાં આવી રહ્યા છે. કંઈક નવા જૂની થવાને લઈને નવી શક્યતા જાહેર કરવામાં આવી છે. લુણાવાડા છે, ગોધરા છે, બારડોલી છે, છોટાઉદેપુર છે, અમદાવાદ છે, ખેડા છે. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો મહીસાગરના વાતાવરણમાં પણ કંઈક નવા જૂની થશે અને સંપૂર્ણ વિસ્તારોની અંદર આવનારા દિવસોની અંદર કંઈક નવા જૂનીની સાથે સાથે વાતાવરણમાં મિત્રો ફેરફાર આવી શકે છે અને કંઈક ઠંડી વચ્ચે વરસાદ માવઠાને લઈને શક્યતા છે. તમે લાઈવ પણ જોઈ શકો છો ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર અત્યારે સ્ટફ લાઇનોનો ઘેરાતો જોવા મળી રહ્યો છે. આ મિત્રો આ રીતે તોફાની પવનો પણ ગુજરાતમાંથી પસાર થઈ રહ્યા છે. ગુજરાતની અંદર આ વરસાદી સિસ્ટમની અસરો થશે કે કેમ નહીં. સાથે સાથે મિત્રો અત્યારે તમે જોઈ શકો છો કે અત્યારે ગુજરાતમાં 20 લઈને 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે. ગુજરાતવાસીઓને રહેવું પડશે તૈયાર. અંબાલાલ પટેલે કહ્યું એટલે પાકું વાતાવરણમાં આવશે મોટો ફેરફાર. ગુજરાતમાં પડશે આકરી ઠંડી, ગરમીની સાથે વાતાવરણમાં થશે ફેરફાર. માવઠાને લઈને પણ નવી આગાહી અને ખેડૂતો માટે ચિંતાજનક આગાહી. જી હા દર્શક મિત્રો, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કહ્યું એટલે પાક્કું નવી શક્યતા જાહેર કરવામાં આવી છે ગુજરાતના વાતાવરણની અંદર ફેરફારની સાથે. મિત્રો 22 ડિસેમ્બર પછી આખરી ઠંડી પડવાને લઈને નવી શક્યતા જાહેર કરવામાં આવી છે ગુજરાતની અંદર. આ વર્ષે જાન્યુઆરી મહિના સુધી ઠંડીનો ચમકારો યથાવત રહેવાનો છે. જી હા દર્શક મિત્રો, જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ગુજરાતની અંદર આ વર્ષે જાન્યુઆરી મહિનાની અંદર વાતાવરણની અંદર મોટો ફેરફાર જોવા મળશે. જાન્યુઆરી મહિનાની અંદર મિત્રો 1 થી 2 જગ્યા ઉપર હળવાથી કમોસમી વરસાદની શક્યતા જાહેર કરવામાં આવી છે અને જેમની અસરોને લઈને ગુજરાતના હવામાનની અંદર ફેરફારો જોવા મળવાના છે. આંધી, તુફાન, વંટોળની જેમ હવે પછી પવનોની દિશા બદલાતી જોવા મળવાની છે. ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર મોટા ફેરફારો આવતા જોવા મળવાના છે આગામી મહિનામાં. એટલે કે મિત્રો તમે જોઈ શકો છો આમ 24 લઈને જે 30 તારીખનો સમયગાળો છે એ સમયગાળા દરમિયાન વાતાવરણમાં મોટી અસ્થિરતા જોવા મળશે. હાલ અત્યારે ઉત્તરીય ભારતના વિસ્તારો, પર્વતીય ભારતના વિસ્તારોમાં મિત્રો તમે જોઈ શકો છો કે હિમાલયના વિસ્તારોથી લઈને પર્વતીય માળાના જે વિસ્તારો છે મિત્રો આ વિસ્તારોની અંદર ભારે બરફ વર્ષા અને હિમવર્ષા જોવા મળશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જોવા મળશે. સાથે સાથે બંગાળની ખાડીના દરિયામાં પણ આવનારા દિવસોની અંદર નવી વરસાદી સિસ્ટમ અત્યારે સક્રિય બનતી જોવા મળવાની છે. દક્ષિણ ભારતના તટીય વિસ્તારોની અંદર પણ સાયક્લોનિક સિસ્ટમનો મજબૂત ઘેરાવો સક્રિય બનતો જોવા મળી રહ્યો છે. તમામ સિસ્ટમોની અસરોને લઈને સાયક્લોનિક સર્ક્યુલેશન પણ મજબૂત બનતું હોવાથી ગુજરાત તરફ આવતા વાદળો પાછા ધકેલાતા જોવા મળવાના છે. ગુજરાતની અંદર આગામી 20 થી લઈને 22 ડિસેમ્બરની અંદર ઠંડીનું પ્રમાણ વધતું જોવા મળવાનું છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સોની અસર હવે ઓછી થશે તેવી શક્યતા પણ ગુજરાતની અંદર દર્શાવવામાં આવી છે. આ મિત્રો બંગાળની ખાડી અને અરબી સમુદ્રના દરિયાની અંદર બનતી નવી લો પ્રેશર મિત્રો તમે જોઈ શકો છો આ હિન્દ મહાસાગરના ખૂબ જ ઊંડાણવાળા વિસ્તારોમાં એક નવી લો પ્રેશર બની છે. આ વરસાદી સિસ્ટમ જો ઉત્તર દિશા તરફ આગળ વધશે તો ખાસ કે દક્ષિણ ભારતના વિસ્તારમાં વર્ષ 2025ના ચોમાસાની જેમ શું વર્ષ 2026નું ચોમાસું પણ વાવાઝોડા વગર જશે. કારણ કે ગુજરાતમાં આ વખતે કોઈ વાવાઝોડાનો ખતરો જોવા ન મળ્યો હતો. આ સાથે મિત્રો 2026ના ચોમાસાને લઈને, શિયાળાને લઈને અને ઉનાળાને લઈને શું આગાહી વ્યક્ત કરવામાં આવી છે એમના વિશે વાત કરીએ તો જાન્યુઆરી મહિનાની અંદર ઠંડીના પ્રમાણની અંદર પણ મિત્રો ખાસ કરીને ફેરફાર જોવા મળવાનો છે. કારણ કે મિત્રો વર્ષ 2025ના ચોમાસામાં પણ
ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા. એવી રીતે વર્ષ 2026માં આ વખત કરતાં વર્ષ 2025 કરતાં ચોમાસું છે થોડુંક નબળું રહેશે તેવી આગાહી પણ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. કારણ કે અત્યારે ઉત્તર ભારતના ભાગોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સોના કારણે પશ્ચિમી વિક્ષેપોના કારણે ગુજરાતનું વાતાવરણ અત્યારે સૂકું જોવા મળી રહ્યું છે. સાથે સાથે મિત્રો તમે જોઈ શકો છો આ છે અરબ સાગરનો દરિયો, આ છે બંગાળની ખાડી. આમ અરબ સાગરના દરિયામાં અને બંગાળની ખાડીમાં આવનારા દિવસોની અંદર નવી સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી વરસાદી સિસ્ટમો છે એ આકાર પામતી જોવા મળવાની છે. અને આ વરસાદી સિસ્ટમો જો મિત્રો આકાર પામશે તો ગુજરાતના વાતાવરણમાં પણ કદાચ નવા જૂની થવાને લઈને વાવાઝોડા સાથે વરસાદ પડવાને લઈને અંબાલાલ પટેલ તરફથી છે મિત્રો નવી જાહેરાત કરવામાં આવશે. આમ ગુજરાતના વાતાવરણમાં અત્યારે ઠંડીનો ચમકારો છે દિવસે ને દિવસે વધતો જોવા મળી રહ્યો છે. ક્યાંક હળવા તો ક્યાંક ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે. આવનારા દિવસોમાં મિત્રો ગુજરાતમાં કમોસમી વરસાદને લઈને માવઠાને લઈને નવી આગાહી વ્યક્ત કરવામાં આવી. એ પહેલાં તમે અત્યારે લાઈવ સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જોઈ શકો છો ગુજરાતનું વાતાવરણ બિલકુલ ચોખ્ખું છે. ગુજરાતમાં કોઈ અત્યારે વાદળોનો ઘેરાતો જોવા મળ્યો નથી. પરંતુ ગુજરાતમાં મિત્રો જો વાત કરીએ તો હવામાનની અંદર મોટી અસ્થિરતા જોવા મળશે. કારણ કે ગુજરાતમાં વહેલી સવાર અને રાત્રિના સમયગાળા દરમિયાન ઠંડીના પ્રમાણમાં વધારો થશે, જ્યારે બપોરના સમયગાળા દરમિયાન ગુજરાતમાં ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધતું જોવા મળવાનું છે. જ્યારે મિત્રો અત્યારે દક્ષિણ ભારતના વિસ્તારોમાં જેમાં અરબ સાગરના દરિયાની અંદર અને બંગાળની ખાડીના દરિયાની અંદર પણ મિત્રો તમે જોઈ શકો છો નવા જૂની થતી જોવા મળવાની છે. જેમાં અરબ સાગરના દરિયામાં નવી સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી વરસાદી સિસ્ટમ છે એ આકાર પામતી જોવા મળી છે. અને આ વરસાદી સિસ્ટમ આકાર પામશે તો કદાચ દક્ષિણ ભારતની સાથે શ્રીલંકાના વિસ્તારોમાં પણ કમોસમી વરસાદ અને માવઠું છે એ ભૂક્કા બોલાવતું જોવા મળવાનું છે. જેમ જેમ વાતાવરણમાં અસ્થિરતા જોવા મળશે તેમ તેમ પૂર્વ ભારતના ભાગોમાં પણ મિત્રો તમે જોઈ શકો છો અત્યારે નવી લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમોની અસરો છે એ વર્તાતી જોવા મળશે. ગુજરાતનું વાતાવરણ અત્યારે બિલકુલ ચોખ્ખું છે. કારણ કે ભર શિયાળા દરમિયાન ગુજરાતમાં જે રીતે કાતિલ ઠંડી પડી રહી છે, હાડ થીજાવતી ઠંડી પડવાને લઈને નવી આગાહી વ્યક્ત કરવામાં આવશે. એ આગાહી સાચી પડતી જોવા મળે છે. પરંતુ આવનારા દિવસોની અંદર જે મિત્રો કમોસમી વરસાદની અત્યારે કોઈ શક્યતા જાહેર કરવામાં નથી. આવી માત્ર ગુજરાતમાં ઠંડીનો ચમકારો વધશે. બપોરના સમયગાળા દરમિયાન ગુજરાતમાં છે એ મિત્રો કહી શકાય કે ભારેથી અતિ ભારે ગરમીનું ઉકળાટવાળું પ્રમાણ છે એ પણ વધતું જોવા મળે છે. મિત્રો ગુજરાતમાં ઠંડી પડવાને લઈને નવી શક્યતા જાહેર કરવામાં આવી છે. કારણ કે વર્ષ 2025માં જે રીતે ચોમાસું ગયું એની કરતાં વર્ષ 2026નું ચોમાસું છે થોડુંક નબળું રહેશે એવી આગાહી પણ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. અંબાલાલ પટેલનું કહેવું છે કે આવનારા દિવસોની અંદર જો મિત્રો વાત કરીએ તો 24થી લઈને જે ખાસ કે 30 ડિસેમ્બરનો જે સમયગાળો છે, એટલે કે આ વર્ષના અંતિમ દિવસોની અંદર ગુજરાતમાં કદાચ મિત્રો આપણે જણાવી દઈએ તો ગુજરાતમાં કદાચ કોઈક ભાગોમાં વાદળિયું વાતાવરણ જોવા મળશે તો કોઈક ભાગોમાં હજુ પણ વાતાવરણમાં મોટી અસ્થિરતા છે જોવા મળે છે. ગુજરાતમાં હવે હિમવર્ષાને લઈને માવઠાને લઈને કમોસમી વરસાદને લઈને મિત્રો જો વાત કરીએ તો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં મિત્રો જો આપણે વિસ્તાર વાઇઝ વાત કરીએ તો ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે. જેમાં ભાવનગર છે, અલંગ છે, મહુવા છે, તળાજાના વિસ્તારોની સાથે પાલીતાણાના વિસ્તાર છે, કુંડલાના વિસ્તાર છે, રાજુલા છે, ધારી છે, તુલસીશામનો વિસ્તાર છે, એ વિસ્તારની સાથે ઉના છે, કોડીના છે, વેરાવળમાં પણ મિત્રો ઠંડીનો ચમકારો છે એકદમ વધી રહ્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. આ વર્ષે મિત્રો ઠંડીનું પ્રમાણ છે એ હવે ધીમે ધીમે વર્તાતું જોવા મળવાનું છે. વહેલી સવાર દરમિયાન પણ ઠંડીનું પ્રમાણ છે એ વધી રહ્યું છે તેવી આગાહી પણ સામે આવી. હજુ પણ મિત્રો ગુજરાતમાં આવનારા દિવસોની અંદર જેમાં તારીખ લખી રાખજો 22, 23 અને 24 તારીખના રોજ ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ ખૂબ જ વધશે અને તાપમાનમાં ભારે છે એ પણ વધારો જોવા મળ્યો છે. આ મિત્રો ગુજરાતના હવામાનની અંદર ફેરફારવાળું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ઠંડી, કમોસમી વરસાદ અને જો વાત કરીએ તો નવી નવી સિસ્ટમોની અસર, જેમાં અત્યારે જે વરસાદી સિસ્ટમો અરબ સાગરના દરિયામાં બની રહી છે એ આ અરબ સાગરનો દરિયો છે અને બંગાળની ખાડીમાં નવી વરસાદી સિસ્ટમો બની રહી છે. જ્યારે બંગાળની ખાડીમાંથી અરબી સમુદ્રના વિસ્તારોની અંદર નવી નવી સાયક્લોનિક અને હિન્દ મહાસાગરના આ ઊંડાણવાળા વિસ્તારોની અંદર 3 ભયંકર સિસ્ટમો બનતી જોવા મળી છે. એક હિન્દ મહાસાગરની અંદર, એક બંગાળની ખાડી અને એક અરબ સાગરના દરિયામાં. આમ સંપૂર્ણ હવામાનની અંદર મિત્રો આપણે રેન અને ખાસ કરીને ઠંડ વિશે વાત કરીએ તો મિત્રો વરસાદ પડવાને લઈને અને વીજળીના ચમકારા, કડાકા ભડાકા સાથે જે વાતાવરણ સર્જાનું છે એમના વિશે વાત કરીએ તો તમે મિત્રો જોઈ શકો છો અત્યારે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી પણ અમે તમને બતાવી રહ્યા છીએ કે નાનકડી એવી લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમની અસરોને લઈને સંપૂર્ણ હવામાનની અંદર અત્યારે ફેરફાર છે.
વરસાદી સિસ્ટમની જે અસરો છે વર્તાતી જોવા મળી છે. સાયક્લોનિક સિસ્ટમની અસરોને લઈને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મજબૂત બનતું જોવા મળી રહ્યું છે. આમ તમામે તમામ વિસ્તારોની અંદર ગુજરાતના વાતાવરણમાં કંઈક નવાજૂની થતી જોવા મળે છે. હાઈ પ્રેશરો બનતી જોવા મળી રહી છે. મિત્રો તમે જોઈ શકો છો અત્યારે જે રીતનું હવામાન જોવા મળી રહ્યું છે એ રીતે ગુજરાતમાંથી અત્યારે કોઈ વહેલી સવાર દરમિયાન આજે કોઈ વરસાદી સિસ્ટમ અસર ન પડે, પરંતુ ઉત્તર ભારતના ભાગોમાં આ વિસ્તારોમાં ઠંડી પડવાને લઈને ભારે હિમવર્ષા થવાને લઈને નવી શક્યતા છે એ જાહેર કરી દેવામાં આવી છે. અને રાજસ્થાનનો વિસ્તાર છે ત્યાં પણ મિત્રો ઠંડા પવનો ફૂંકાશે, કારણ કે પાકિસ્તાન લાગુના વિસ્તાર છે અફઘાનિસ્તાનમાંથી મિત્રો જે રીતે ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે એના કારણે ગુજરાતના ઉત્તર ગુજરાતના જેમાં કચ્છનો વિસ્તાર છે કચ્છમાં પણ મિત્રો આ વર્ષે છે એ ઠંડી ભૂકા કાઢશે. હાલ મિત્રો તમે જોઈ શકો છો એ રીતનું ગુજરાતનું હવામાન જોવા મળી રહ્યું છે. એ ઉપરાંત ઓમાનના જે વિસ્તારો છે એ વિસ્તારોમાંથી અત્યારે ઠંડા પવનો છે આ રીતે ફૂંકાઈ રહ્યા છે અને નવી નવી સિસ્ટમો સક્રિય બનતી હોય અને પોતાની દિશાઓ ફેરફારને લઈને સૌથી મોટા હવામાન સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતના વિસ્તારોની અંદર પોતાની અસરો આ વરસાદી સિસ્ટમો છે દર્શાવી રહી છે. વાતાવરણમાં અત્યારે ફેરફાર જોવા મળી રહ્યું છે એમને ધ્યાનમાં રાખતા મિત્રો સિસ્ટમોનો મોટો વળાંક છે ગુજરાત રાજ્યના સંપૂર્ણ ક્ષેત્રની અંદર દર્શાવવામાં આવી રહ્યો છે. આ મિત્રો હવે પછી જુદા જુદા વિસ્તારોને લઈને નવી નવી શક્યતાઓ છે જાહેર કરી દેવામાં આવી છે. આ મિત્રો જો વાત કરીએ તો ગુજરાતની અંદર તોફાની પવનોની તીવ્રતા આમ આગામી 5થી લઈને 7 દિવસ સુધી, એટલે કે મિત્રો જો વાત કરીએ તો 21 તારીખથી લઈને 28 ડિસેમ્બર દરમિયાન ગુજરાતના વાતાવરણની સાથે દક્ષિણ ભારતના વિસ્તારોની અંદર બંગાળની ખાડીના અને અરબી સમુદ્રના વિસ્તારોની અંદર અત્યારે ઘેરાતો જોવા મળી રહ્યો છે. ત્યારે મિત્રો દક્ષિણ ભારતના વિસ્તારોની અંદર જો નજર કરવામાં આવે તો શ્રીલંકાનો વિસ્તાર છે, આ સાથે દક્ષિણ ભારતના જે મદુરાઈના જે દરિયાકાંઠાનો ભાગ છે, તામિલનાડુ છે, કેરળ છે, કર્ણાટક લાગુના વિસ્તારમાં પણ આ વર્ષે માવઠું ભૂક્કા કાઢતું હોય તેવા દ્રશ્યો સામે આવશે. દક્ષિણ ભારતના જે તટીય વિસ્તારોની અંદર માવઠાની અસર ખૂબ જ વધારે જોવા મળવાની છે. જ્યારે બેંગલુરુ લાગુનો વિસ્તાર છે, હૈદરાબાદનો વિસ્તાર છે, તમે મિત્રો જોઈ શકો છો વિજયવાડા લાગુના વિસ્તાર છે, ભુવનેશ્વર છે, ઝારખંડ લાગુના વિસ્તારની સાથે સાથે મિત્રો તમે જોઈ શકો છો ફરી એકવાર માવઠાને લઈને અને વાતાવરણમાં વાદળછાયું વાતાવરણ જોવા મળવાનું છે. ઉત્તર ભારતના વિસ્તારોની અંદર નવી દિલ્હી છે, લાહોરના વિસ્તારોની સાથે સાથે રાજસ્થાનના જે વિસ્તારો છે ત્યાં ઠંડીનું પ્રમાણ છે હવે વધતું જોવા મળવાનું છે. આમ કાળા ડિબાંગ વાદળોની વચ્ચે ગુજરાતમાં ધુમ્મસવાળું વાતાવરણ છે જોવા મળવાનું છે. આગામી 5થી લઈને મિત્રો 7 દિવસ દરમિયાન ઉત્તર અને પશ્ચિમી ભારતના જે વિસ્તારો છે આ વિસ્તારોમાં મિત્રો ઠંડીના પ્રમાણમાં ભારે વધારો થતો જોવા મળવાનો છે. માવઠાને લઈને મિત્રો અત્યારે કોઈ શક્યતા જાહેર કરવામાં નથી આવી. ત્યારે મિત્રો આગાહીને લઈને જો મિત્રો નજર કરીએ તો તમે જોઈ શકો છો આ વરસાદી સિસ્ટમનો ઘેરાવો છે ગુજરાતના વિસ્તારો સુધી અત્યારે ઘેરાતો જોવા મળી રહ્યું છે. નવી નવી વરસાદી સિસ્ટમોની સ્ટફ લાઈનો પણ પસાર થતી જોવા મળી છે. આમ મિત્રો લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીએ તો 28 તારીખના રોજ બંગાળની ખાડીમાં નવું લો પ્રેશર છે બનતું જોવા મળ્યું છે. નવી લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ છે એ આકાર પામતી જોવા મળી છે અને એ વરસાદી સિસ્ટમોની અસર ગુજરાતના વાતાવરણમાં કંઈક ભયંકર ઠંડી સ્વરૂપે જોવા મળશે. વધારે ઠંડી પડવાને લઈને ગુજરાતમાં કચ્છનું તાપમાન પણ સૌથી વધારે ઠંડુ ગણવામાં આવી રહ્યું છે. કચ્છમાં પણ મિત્રો 9 ડિગ્રી સેલ્સિયસ અથવા તો 5 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે નળિયા લાગુના વિસ્તારોમાં છે જોવા મળી રહ્યું છે. આમ ઉત્તર ભારતના વિસ્તારોમાંથી તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે અને ગુજરાતમાં ઠંડીના પ્રમાણની અંદર ભારે વધારો થતો જોવા મળી રહ્યો છે અને હવે ગુજરાતના દરિયાકાંઠાના ભાગોમાંથી પણ તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે. એમના કારણે ગુજરાતમાં ઠંડીની સાથે ગરમી અને ખાસ કે હવે વાદળછાયા વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદની શક્યતાઓ પણ જાહેર કરી દેવામાં આવી રહી